જંબુસર પાદરા રોડના સમારકામ અંગે જંબુસર ટ્રક ઓનર એસોસિએશન દ્વારા સીએમઓને લેખિત રજૂઆત કરી। જંબુસર પાદરા રોડ જે વાહન વ્યવહારથી ધમધમતો રોડ છે। આ રોડ પરથી સૌરાષ્ટ્ર તરફ જતા વાહનો પણ પસાર થાય છે। આ રોડ બિસ્માર હાલતમાં છે। આ રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, પરંતુ બહેરા તંત્રના કાને જનતાનો અવાજ પહોંચતો નથી। મસ્ત મોટા ખાડાઓને લઈ આ રોડ પર વારંવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે। તંત્ર નિંદ્રાધીન હોય તેમ ખાડા પૂરવામાં આવતા નથી। સદર બાબતે જંબુસર ટ્રક ઓનર એસોસિએશન જંબુસર તથા પાદરા ધારાસભ્ય તથા જંબુસર ધારાસભ્યને રજૂઆતો કરી છે। હાલમાં જ આ રોડ 4 લેન રોડની કામગીરી કાર્યરત હોય, પરંતુ જૂના રોડ પર મસ્ત મોટા ખાડા પૂરવામાં આવે તે અંગે જંબુસર એસોસિએશન પ્રમુખ રોમેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ મંત્રી કિરણકુમાર પટેલે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અમદાવાદને લેખિત રજૂઆત કરી પડેલ ખાડાના જીપીએસ લોકેશન સાથેના ફોટા જોડી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીએમઓના આઈડી પર જાણ કરવામાં આવેલ છે। જે અંગે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કરી જણાવ્યું હતું કે ગત વર્ષ ચોમાસામાં ભારે વરસાદના કારણે મોટા ખાડા પડી ગયેલ છે। આ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, જેને લઈ સામાન્ય નાગરિક ડ્રાઈવરોને ખૂબ જ તકલીફ પડે છે અને ગંભીર અકસ્માત સર્જાય છે। ડ્રાઈવર ક્લીનરને ઈજાઓ પણ થાય છે, ગાડીઓને નુકસાન થાય છે, જેથી માલિકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે। ધારાસભ્યને જાણ કરવા છતાંય કોઈ પગલાં લેવાયા નથી, તો તાત્કાલિક ધોરણે આ રોડની મરામત કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી। આ અંગે જંબુસર એસોસિએશન પ્રમુખે બપોરે 3 કલાકે માહિતી આપી હતી। નમસ્કાર, હું રોમેશ શાહ જંબુસર ટ્રક ઓનર એસોસિએશનના પ્રમુખ છું। અમો જંબુસરથી બરોડા જે રસ્તો છે એ અંગે સરકારશ્રીને ગુજરાત સરકારના સીએમઓ પોર્ટલ પર ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે જંબુસરથી બરોડાના ખાડા અંગે જાણ કરેલ। ત્યારબાદ અખિલ ગુજરાત ટ્રક એસોસિએશનને પણ જાણ કરી અને ભરૂચ જિલ્લા આરએમબી વિભાગના અધિકારી શ્રી જયમીન શાહ સાહેબને પણ આ અંગે જાણ કરેલ છે। આ રોડનું હાલમાં 4 માર્ગીય થવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ ગત વર્ષના ચોમાસા દરમિયાન આ રસ્તા પર પડેલા ખાડા આજ દિન સુધી ભરવામાં આવેલા નથી અને આ રોડ પરથી ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનોનું અવન જવન થતું હોય છે। માટે અમે સરકારશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને ખાસ વિનંતી કરીએ છીએ કે આ રસ્તા પરના ખાડાનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય અને પ્રજાના હિતમાં આ કાર્ય વહેલી તકે પૂરું થાય એવું કરવા માટે યોગ્ય છે કરવું।